મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન કરવા આવે છે. સાંજ પડતા જ માતાનો દરબાર કરવામાં આવે છે ખાલી. જેમનું વાહન સિંહ છે તે કરે છે મંદિરની રક્ષા. આશરે 650 જેટલા પગથિયા ઉપર ચડીને દર્શન કરે છે. ચોટીલા મંદિરમાં ઘણા પરચા ચામુંડા માતાએ પૂર્ણ કર્યા છે. તો ચાલો જાણીએ દેવીના ઇતિહાસ વિશે. સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલા ડુંગર આવેલો છે, જેની પર માં ચામુંડા બિરાજમાન છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા, જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આદ્ય શક્તિની આરાધના કરી. ત્યારે આદ્ય શક્તિ પ્રસન્ન થયા અને ચંડ મુંડ રાક્ષસોના વધ કરવા પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી અને આ બે રાક્ષસોનો નાશ કર્યો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે. જ્યાં ચંડ અને મુંડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાજીની સ્થાપના કરવામાં આવી. માતાની છબી દ્વિમુખી એટલે કે બે મુખવાળી છે. ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ અહીં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે 7 વાગ્યા પછી આ ચોટીલા મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂંજારી પણ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે, એવું કેટલાક ભક્તો દ્વારા સાંભળવા મળ્યું છે. આદ્ય શક્તિએ બંને રાક્ષસોના વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે. આદ્ય શક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે. ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોના વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું. મંદિરમાં વર્ષની 3 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મહા, ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. જુઓ મિત્રો, ડુંગર પરથી આજુબાજુનો નજારો કંઈ આવો હોય. તમે જ્યારે પણ આવો ત્યારે તમને આટલા જ ભક્તોની ભીડ જોવા મળશે. હવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ ચોટીલા નજીક આવેલું લોકપ્રિય મંદિર.